ચૂલના મેળાની અનોખી પરંપરા ધગધગતા અંગારો પર ચાલી બાધા પૂર્ણ કરતા આદિવાસી ભાઈઓ. છોટાઉદેપુર નગરમાં અંદાજે 105 વર્ષથી ભરાતા પરંપરાગત ચૂલના મેળામાં હજારો આદિવાસીઓ ઉમટી પડ્યા. છોટાઉદેપુર જિલ્લામાં 105 વર્ષથી ભરાતો ચૂલનો મેળો આજે પણ યથાવત યોજાયો હતો. છોટાઉદેપુર તાલુકાની SF હાઈસ્કૂલની પાછળ ધગધગતા અંગારો પર આદિવાસીઓએ ચાલી બાધા પૂર્ણ કરી છે. છોટાઉદેપુર તાલુકાની SF હાઈસ્કૂલ પાછળ ભરાયેલા ચૂલના મેળામાં ઘરેઓની ટુકડી, સંગીત વાદ્યો અને તીરકામઠા સાથે ખૂબ મોટી સંખ્યામાં આવી હતી. ચૂલના ફરતે આદિવાસી લોકનૃત્ય કરી આનંદ માણ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામમાં ચૂલના મેળા 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી ભરાય છે. જે સ્થાનિકો ચૂલના ચાલવાની બાધા રાખે તેઓ હોળીના બીજા દિવસે ભરાતા આ મેળામાં બાધા કરવા આવે છે. ચૂલના મેળામાં આવેલા સ્થાનિક રાકેશભાઈ પટેલ જણાવે છે કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષોથી લોકો ચૂલના મેળામાં આવી તેમની બાધાઓ પૂરી કરે છે. તેઓ ખુલ્લા પગે અંગારા પરથી ચાલવા છતાં તેમને કોઈ ઈજા થતી નથી. આવો સાંભળી આ અંગે સ્થાનિક રાકેશભાઈ પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આપણે દેખ્યું કે આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પ્રભાવિત ઇલાકાની અંદર આજે આપણે પધાર્યા છો. અમે બચપનથી દેખતા આવ્યા છે કે આ ધગધગ અંધારાની અંદર વ્યક્તિઓ પોતાની અંગત બાધાઓ પૂરી કરવા માટે આવતા હોય છે અને તેઓને ખુલ્લા પગે પસાર થાય છે, છતાં કુદરતી એ લોકોને બક્ષિસ છે, કશું થતું નથી. અમે અહીંયા જન્મ્યા ત્યારથી જ આ ગામના રહેવાસી છે. અહીંયા પાછળ જ અમારું મકાન છે. અમે વર્ષોથી દેખતા આવ્યા છે આ પરંપરાને અને સજીવન રહે છે જ આ પરંપરા. રાકેશ પટેલ, છોટાઉદેપુર. Change up.